નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રેયાન જુનેજા. મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. જો કે તમને સાંભળ્યું તો હશે, ઘણા એવા ચેનલ ઉપર અત્યારથી જ ઉપારો લીધો છે અને અત્યારથી જ બધા મિત્રોને બીવડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને જે અમુક એવા ન્યૂઝ ચેનલ છે જે એકમ ફેક છે અને ખેડૂતોને ડરાવવાનું કામ આ કરી રહ્યા છે અને એક પ્રમાણે ખેડૂતોને નુકસાન થાય એવી ભીતિનો અહેસાસ આ કરાવી રહ્યા છે. તો શું અરબ સાગરમાં વાવાઝોડું બનશે તો ગુજરાતમાં એની કેટલી અસર થશે અને કયા વિસ્તારોમાં એનું વધુ જોખમ તોળાઈ રહ્યો છે એ આપણે આ વિડીયોમાં આજે બધું ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી અને સાથે દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે. તેથી ખેડૂતભાઈ આપણી ચેનલ પરથી માહિતી મેળવી અને ખેતીકામ કરે. બાકી અમુક ચેનલ છે એના માટે આપણે આ વિડીયોના એન્ડમાં થોડી વાત કરીશું. તો થોડો આ ડરાવવાનું કામ છે, બીવડાવવાનું કામ છે, કારણ કે ખેડૂતોને એનાથી બહુ નુકસાન થાય છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે વાવાઝોડું બનશે કે શું. તો અત્યારની સ્થિતિ પ્રમાણે હવે પહેલાં તો આપણે આ સિસ્ટમના મૂવમેન્ટ જોઈએ. તો અત્યારે સિસ્ટમ એક સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં અરબ સાગરમાં 20 તારીખે બનવાની શક્યતા છે. મતલબ કે આવતીકાલે 20 તારીખે આ સિસ્ટમ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે અરબ સાગરમાં અને ત્યારબાદ આ સિસ્ટમ થોડી મજબૂત થશે અને 21 તારીખ આસપાસ આ સિસ્ટમ 21-22 તારીખ આસપાસ આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધશે અને આગળના દિવસોમાં વાત કરીએ તો 23 તારીખ આસપાસ આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણામ થશે અને ત્યારબાદ આ સિસ્ટમ વધુ સ્ટ્રોંગ થઈ અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન કેટેગરી સુધી જાય એવી શક્યતા હાલના વેધર મોડલોના અલગ ચાર્ટ મુજબ જોવા મળી રહી છે. જો કે હજુ વેધરના મોડલોમાં બહુ મતમતાતા ચાલી રહી છે, કારણ કે અમુક મોડલ છે એ સિસ્ટમને અલગ રૂટ ઉપર લાવ્યા છે અને અમુક સિસ્ટમને મહારાષ્ટ્ર તરફ લાવી રહ્યા છે. તો હજુ સુધી મોડલોમાં બહુ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આનો સાચો ખ્યાલ છે આપણે 21-22 તારીખ આસપાસ પણ આવી શકે છે કે આ સિસ્ટમ કઈ બાજુ જશે. તો અત્યારથી જ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, ડબલ અંદાજો બતાવીશું, પણ આ વાવાઝોડું બનશે ન બનશે એનો હજુ કન્ફ્યુઝન જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તો આપણે વરસાદના વિસ્તારોની વાત કરીશું. પહેલાં સિસ્ટમની વાત કરીએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે એ વાવાઝોડું બને એવી શક્યતા ઓછી લાગી રહી છે. આજે જે અપડેટ છે, આજે જે 19 તારીખ છે, આ પ્રમાણે જોવા જઈએ તો આજે એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ વાવાઝોડું બને એવી શક્યતા આજની તારીખ સુધી નથી લાગતું, પરંતુ આ મોડેલો છે રાતમાં જ ફેરફાર થયા રાખે છે. તો આમાં કાંઈ પણ ફેરફાર હશે તો આવનારા દિવસોમાં હવે આપણે એવું હશે તો રોજ અપડેટ તમને આપવાનો પ્રયાસ કરીશું, કારણ કે હવે સિસ્ટમ બનવાની જઈ રહી છે અને રોજ માહિતી આપીશું. તો ખેડૂત ભાઈઓને થોડું કામ છે સરળ રહે અને ખેતી કામમાં થોડુંક ઝડપ રાખવું ખેડૂત મિત્રોને આ મારી સલાહ છે. આ ડરાવવાનું કે બીવડાવવાનું કામ કાંઈ નથી. હું એક સલાહ આપી રહ્યો છું કે ખેડૂત મિત્રોને મારી એક સલાહ છે કે ખેતી કામમાં જેટલી ઝડપ થાય એટલી ઝડપ રાખજો, કારણ કે હવે વાવાઝોડું ગુજરાત પર આવે કે ના આવે, વરસાદનો રાઉન્ડ હવે ચોક્કસથી આવવાનો છે. એની શક્યતા હવે 70થી લઈ અને 80% સુધી માનવું કે હવે ગુજરાત પર વરસાદનો એક રાઉન્ડ આવે એવી શક્યતા છે અને સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા છે. અમુક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં ખેડૂતોને વાવણી કરવી હોય તો અહીંયા વાવણી લાયક વરસાદ પણ જોવા મળે એવા વિસ્તારો પણ હશે. જો એવા વિસ્તારો કોઈ હશે તો આવનારા દિવસોમાં તમને અપડેટ આપવામાં આવશે. હજુ એવી શક્યતા માનીને ચાલુ કે આ સિસ્ટમ છે એ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સુધી બની શકે છે. આ વાવાઝોડું બને તો એનું નામ છે એ શક્તિ આપવામાં આવ્યું છે. પહેલાં તો બંગાળની ખાડીમાં બનશે કે અરબ સાગરમાં બંનેમાં પહેલાં કોઈ પણ વાવાઝોડું બને બંને ખાડીમાં પહેલાં વાવાઝોડું જ્યાં પણ બનશે ત્યાં એનું નામ છે એ શક્તિ આપવામાં આવશે અને આ નામ છે એ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યો છે. એશિયાના જેટલા પણ દેશો છે એના અલગ જે મતલબ કે વાળાઓ છે અલગ નામ આપવામાં આવે છે. તો આ શક્તિ નામ છે એ શ્રીલંકા દ્વારા આપવામાં આવે છે. તો હજુ વાવાઝોડુંની વાત કરીએ તો વાવાઝોડું બનવાની શક્યતા ઓછી છે આજની તારીખ મુજબ આજ સુધી, પરંતુ એમાં સાંજ અથવા રાતમાં ફેરફાર થતા હોય છે. તો આમાં કોઈ પણ ફેરફાર હશે તો આવતીકાલે પણ તમને અપડેટ આપવામાં આવશે. અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન બની શકે છે. જો કે ખેડૂતોને થોડીસી સાવચેતી રાખવી જરૂરી છે, ખેતી કામમાં થોડું ઝડપ રાખવું. હવે વિસ્તારોની વાત કરીએ કે કયા વિસ્તારોમાં કેવી અસર થશે.
તો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે સુરત છે, વલસાડ છે, જે આપણા નવસારી છે અને આ જે દરિયાકાંઠાના ભાગો છે એમાં થોડી વધુ અસર જોવા મળે અને ત્યાં પણ 21 તારીખથી વાતાવરણમાં 20-21 તારીખથી જ વાતાવરણમાં પલટો આવી શકે છે. અને ત્યારબાદ 21 તારીખથી વાત કરીએ તો દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જેમાં ગીર સોમનાથ, અમરેલીના ભાગો છે, ભાવનગર છે અને અમુક જે પોરબંદરના વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો આવશે 21 તારીખથી. અને અહીંયા મંડાણી વરસાદ છે એ બપોર બાદ જોવા મળતા હોય છે. એવા વરસાદ 21 તારીખથી અહીંયા શરૂઆત થઈ શકે છે, 20-21 તારીખથી. અને ત્યારબાદ વિસ્તારો અને પ્રમાણ બંનેમાં ધીરે ધીરે વધારો જોવા મળશે અને 22 તારીખ આસપાસ સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ છે થોડું વધી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પણ આ વરસાદ છે અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા મળી શક્યતા લાગી રહી છે. જો કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં અહીંયા ઇન્ટેન્સિટી થોડી હાલની અપડેટ મુજબ થોડી ઓછી રહી શકે છે. જો કે એમાં ફેરફાર થતા હોય છે, એમાં કોઈ બી ફેરફાર છે છતાં તમને અપડેટ આપવામાં આવશે. અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ 22-23 તારીખ આસપાસ વરસાદની ગતિવિધિમાં આંશિક વધારો જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ 23-24-25 તારીખ આસપાસ ત્યાં પણ વરસાદની શક્યતા થોડી લાગી રહી છે. અને 25-26 તારીખ આસપાસ કચ્છમાં પણ વરસાદની શક્યતા સારી ગણી શકાય અત્યારની સ્થિતિ પ્રમાણે. તો આ તો રહી વરસાદની પેટર્ન. 30 તારીખ સુધી વરસાદ છે એ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે જોવા મળી શકે છે અને થોડી પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળી શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, તો થોડોક સાવચેત રહેવો અને સાવધાન રહેવો, કોઈ ડરવાની જરૂર નથી. અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર આ વાવાઝોડું બને પણ તો પણ ડાયરેક્ટ હિટ કરે એવી શક્યતા હાલ આપણે નથી લાગતી. જો કે એમાં કાંઈ ફેરફાર હશે તો હજુ પણ તમને બતાવવાનો પ્રયાસ કરીએ છું. હું વારંવાર ફેરફારનો એટલા માટે કહું છું કે આમાં ફેરફાર થતા હોય છે, તો આપણું પ્રેડિક્શન છે એ સાવ વોંગ ન જાય એટલા માટે આપણે આ ફેરફારની વાતો કરી રહ્યા છીએ. તો આમાં ફેરફાર સંભવ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાત ઉપર કોઈ જાતનો વાવાઝોડાનો ખતરો નથી. આ જે બેરવાનું કામ છે એના કરતાં થોડું સાવચેત રહેવો. તમને જેની અપડેટ સારી લાગે એને આપણે જોવાનું અને આવા લોકોથી સાવચેત રહેવો, કારણ કે આ ઢળાવવાનો અને બીવડાવવાનું કામ ચાલી રહ્યું છે. ખેતી કામો આરામથી કરો, તો થોડી ઝડપ રાખો ખેતી કામોમાં, કારણ કે વાવાઝોડું આવે કે ના આવે, હવે વરસાદનો રાઉન્ડ ચોક્કસથી આવે એવી શક્યતા હાલ આપણે માનીને ચાલુ. 21થી લઈ અને 30-21 તારીખ વચ્ચેનો સેશન છે એમાં વરસાદનો ચોક્કસપણે રાઉન્ડ આવી શકે છે અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક પણ વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે હાલ ગણીને ચાલુ છે. તો પહેલાં તો આપણે આ બધું તમને ડિટેલમાં બતાવવાનો પ્રયાસ કરીશું. મળીશું એક કાલે. જો આમાં કંઈ ફેરફાર હશે અપડેટમાં તો કાલે પણ તમને અપડેટ આપવામાં આવશે. હવે આપણે રોજ એવું કરીશું કે અપડેટ તમને આપવાનો પ્રયાસ કરીશું અને પછી જે વરસાદની શરૂઆત સાથે થશે એ સવારની તમને અપડેટ આપવામાં આવશે કે આજે કયા કયા વિસ્તારમાં કેવી વરસાદની શક્યતા છે. એના પણ વિડીયો તમને ચાલુ થશે. જ્યારથી વરસાદની શક્યતા બનશે ત્યારે આપણે આ વિડીયો પણ મૂકવાનું શરૂ કરીશું ફરીથી. તો અત્યારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે એ વાવાઝોડું બને એવી શક્યતા હાલ ઓછી લાગી રહી છે. અને જો એવું કંઈ હશે તમને અપડેટ આપવામાં આવશે. અત્યારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે એ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સુધી પરિણામ છે એવી શક્યતા હાલ આપણે ગણીને ચાલુ. અને ખેતી કામોમાં હજુ પણ તમને ખેડૂત ભાઈને સારી સલાહ આપી રહ્યો છું. ખેતી કામમાં થોડું ઝડપ રાખવું, જેથી ખેડૂતો ઉપર મોટું દૂર કરતાં ના ઘટે, થોડુંક નુકસાનમાં થોડું ઓછું નુકસાન થાય એવી પણ ભીતિ સર્જાય તો સારું છે. કારણ કે જેટલું નુકસાન ઓછું થશે એટલું ખેડૂત ભાઈઓ માટે સારું છે. કારણ કે અત્યારે ઘણી એવી જે આપણે જે ખેતી છે અત્યારે ખેડૂત ભાઈઓ તૈયારી કરી રહ્યા છે, ખેતીની વાવણીની પણ તૈયારી કરી રહ્યા છે. તો એમાં થોડુંક છે એ ઝડપ રાખવી, કારણ કે 21 તારીખથી ગુજરાતના વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવવાનો શરૂ થઈ શકે છે. વધુ કંઈ અપડેટ સાથે તો આપણે આવતીકાલના વિડીયોમાં મળીશું. અત્યારની અપડેટ આપણે એટલી જ આપવાની હતી કે આ વાવાઝોડું બનશે કે ના બનશે અને બનશે તો કયા વિસ્તારોમાં અસર કરશે. ડાયરેક્ટ ગુજરાત પર આ વાવાઝોડું બનશે તો પણ હિટ કરે એવી શક્યતા હાલ આપણે નથી લાગતી. અને ગુજરાત પર 21 તારીખથી વાતાવરણમાં પલટો છે એ જોવા મળી શકે છે. મળીશું એક કાલે નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.